બિયર અને દારૂ ગુજરાતમાં તેની દારૂબંધી છે, એટલે કે બિયરની પણ બંધી છે. ખુલ્લેઆમ અહીંયા આપણને બિયર નહીં મળે. પણ બિયર પ્રાચીન સમયનું એક ખાસ અને ખૂબ જ પ્રચલિત પીણું હતું. એક ખાસ સંપ્રદાયનું, એક ખાસ વિસ્તારનું. ઈરાન અને સાથે જ મિસ્ર, ઇજિપ્ત, આ બધી જ જગ્યાએ બિયર ખૂબ જ વખણાતું અને પીવાતું એક પ્રચલિત પીણું. જેવું કે આપણે હાલ ચા પીએ છીએ ભારતમાં, તેવી જ રીતે ઇજિપ્તનું આ પ્રચલિત પીણું હતું. બધા જ એને આરોગતા હતા, બધા જ એને પીતા હતા. પરંતુ શું તમે જાણો છો કે આ બિયરની શોધ કેવી રીતે થઈ, કેવી રીતે તે પ્રચલિત બની ગયું અને કેવી રીતે તેને બનાવવામાં આવતું? જાણીશું આજે અજબ ગજબમાં બિયર વિશે. તો પ્રાચીન સુમેરથી લઈને અત્યાર સુધીની મોડર્ન બ્યુરીઝ અને જે પ્રાચીન ઇજિપ્ત છે તેના મિસ્રથી લઈને અત્યાર સુધી આખા દેશમાં અને વિશ્વમાં વેચાતી આ બિયર કેવી રીતે પ્રચલિત બની ગઈ ઇજિપ્તના મિસ્રમાં, અમે આપને બતાવીએ આનો ઇતિહાસ. જી હા, જેવી રીતે આપણે ચા ખૂબ જ પ્રચલિત થઈ ગઈ ભારતમાં, તેવી જ રીતે બિયર પણ અહીંયાના લોકોનું પ્રચલિત પીણું થઈ ગયું. તમામનું ફેવરિટ, તમામ સેલિબ્રેશનમાં તેને સામેલ કરવામાં આવતું. મહિલા હોય કે પુરુષ હોય, તમામ એને આરોગતા અને ખૂબ જ ચાવથી તેને પીતા. જ્યારે ખેતીની શરૂઆત થઈ, આજથી 5000 વર્ષ પહેલાની આ વાત છે, ત્યારે ઇજિપ્તમાં સુમેર કાળ દરમિયાન અહીંયા જ્યારે ખેતીની શરૂઆત થઈ, અનાજ ઉગાડવામાં આવતું, ત્યારબાદ અનાજની સાથે સાથે લોકોને એક અહેસાસ થતો કે કેમ નહીં કોઈ એવું પીણું આપણે બનાવીએ, કે એવું પીણું આપણે પીએ કે જેનાથી આપણને તાજગી પણ અનુભવાય અને સાથે જ આપણને એનર્જી પણ મળે, કેલરીઝ પણ મળે. હવે કેલરી શુગરથી મળતી હોય છે. શુગર એટલે કે ખાંડ, થોડું કંઈક મીઠું પેય પદાર્થ જો આપણે પીએ છીએ તો આપણને એનર્જી આવી જતી હોય છે. અત્યારે તો એનર્જી ડ્રિંક્સ મળતા થયા છે, પરંતુ એનાથી પણ સૌથી જૂનું જે એનર્જી ડ્રિંક કહેવાય અને ખાસ કરીને ઇજિપ્તના મિસ્રના લોકો માટે તો એ છે બિયર. ન માત્ર ફ્રૂટ બિયર, પરંતુ સડેલા ઘઉં અને જવમાંથી બનેલું બિયર. અહીંયા જે ઘઉં સડી જતા એને લોકો ફેંકી દેતા અને એને અમુક વખત બાદ એમાં આથો આવી જતો. સાથે જવ એને પણ ફેંકી દેતા, એમાં આથો આવી જતો. જે પાત્રમાં તેઓ એકત્રિત કરતા તમામ જવ અને ઘઉંને, ત્યારે તેમાં આથો આવતો. એ સડતા, એ ફર્મેન્ટ થતું, એમાં આથો આવીને એમાંથી એક પીણું, એક જે દ્રવ્ય છે તે બહાર આવતું હતું, તે છૂટતું હતું. ત્યારે તેમણે એને ટેસ્ટ કર્યો. એમને ટેસ્ટ કરવાથી એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું, એની સ્મેલ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગી અને લોકો તેની તરફ આકર્ષાયા. કહેવાય છે કે જે જાનવરો હોય છે ને, તેમને પણ શુગરી પદાર્થ એટલે કે ખાંડયુક્ત પદાર્થ ગમતો હોય છે. જે મધપૂડો હોય છે એમાંથી જ્યારે મધ છૂટું થતું હોય છે, ત્યારે અન્ય જાનવરો તેની તરફ આકર્ષાતા હોય છે. એવી જ રીતે જ્યારે જવ અને ઘઉંમાંથી જે દ્રવ્ય છૂટું પડતું હતું એ મીઠું હતું અને તેની એક અલગ જ સ્મેલ હતી જે લોકોને આકર્ષતી. એ સમય દરમિયાન 5000 વર્ષ પહેલાની હું આ વાત કરું છું, ઇજિપ્તની. મિસ્રના લોકોએ આ એક એક્સપેરિમેન્ટ કર્યો કે એમણે ઘડો લીધો જે નીચેથી પહોળો અને ઉપરથી પાતળો હતો. તેમાં તેઓએ ઘઉં નાખ્યા, જવ નાખ્યા અને તેને દાટી દેવામાં આવતું, કાં તો એક જગ્યાએ બંધ કરીને મૂકી દેવામાં આવતું હતું કેટલાક વર્ષો સુધી, કે તેમાંથી એ દ્રવ્ય છૂટે, તેઓ તેને ગાળીને એકત્રિત કરે અને ત્યારબાદ તેને આરોગે, તેને પી લે, તેને અને એને એન્જોય કરે. કહેવાય છે કે આ જે બિયર હતું તેમાં આલ્કોહોલ વધારે નહોતો, એટલે આલ્કોહોલની માત્રા ખૂબ જ ઓછી હતી. એમાં 3 થી 7% માત્ર આલ્કોહોલની માત્રા હતી, જેથી કરીને તેમને નશો વધારે નહોતો થતો. આ જ્યારે પીતા હતા ત્યારે નશો વધારે નહોતો થતો, તેમને એ પીવાથી મજા આવતી, એનો ટેસ્ટ વધારે સારો લાગતો હતો અને સાથે જ તેમને એનર્જી પણ અનુભવાતી. કેમ કે કોઈ પણ વસ્તુ જ્યારે પડી રહે, જ્યારે સડે, એનો કલર બદલાઈ જાય, એની સ્મેલ બદલાઈ જાય, એનો દેખાવ બદલાઈ જાય અને એમાં શુગરનું કન્ટેન્ટ વધારે થઈ જાય. કોઈ પણ ફળ પણ જ્યારે સડતા હોય છે ત્યારે એવું જ થતું હોય છે.
અને એમાંથી જે નેચરલ શુગર પ્રાપ્ત થતી હોય છે તેનાથી કેલરીઝ પણ વધારે પ્રમાણમાં મળતી હોય છે. આપણે કેળું મૂકીએ તો કેળું પણ ધીરે ધીરે બ્રાઉન થતું જાય, એની સ્મેલ બદલાઈ જાય અને ત્યારબાદ તેમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. એટલા માટે વધારે પાકું કેળું આપણે ડાયાબિટીક્સને નથી આપી શકતા. આ જ કારણ છે કે જ્યારે જવ એટલે અનાજ જે છે એને પણ આપ મૂકી રાખો, એમાં આથો આવે, એ સડવા માંડે અને ત્યારબાદ એમાંથી એક દ્રવ્ય છૂટે જેમાં શુગર હોય. એમાં પછી શુગર એડ કરવાની જરૂર પડતી નથી. એટલે મિશ્રના લોકો આવી રીતે જ્યારે કરતા અને ત્યારબાદ એમાં પાવ જે હોય, જે શેકેલા બ્રેડ્સ હોય, એનો પણ ચૂરો નાખતા, એટલે બીજી પણ શુગર એમને મળી જાત અને એક અલગ પ્રકારનું પીણું તૈયાર થાય. ત્યાંના રાજાએ જ્યારે એ જોયું ત્યારે તેમણે તૈયાર કરાવ્યું હતું 12 કે 8 જાતનું બિયર. અને ત્યારબાદ જેવી રીતે એ પ્રચલિત થવા માંડ્યું તો કોઈના અવસાન પર પણ અલગ પ્રકારનું બિયર પીવાતું હતું, ખુશીમાં પણ અલગ પ્રકારનું બિયર પીવાતું હતું. એટલી જાતના બિયર્સ મિશ્રના લોકો બનાવવા લાગ્યા હતા. ત્યાંના રાજાએ ગરીબો માટે અલગ બિયર બનાવડાવ્યું, અમીરો માટે પણ અલગ બિયર બનાવડાવ્યું, પરંતુ ટૂંકમાં બધા બિયર જરૂર પીતા હતા એ સમયે. અને એ જે બિયર હતું એ સમયનું, એ વધારે આરોગ્યપ્રદ હતું, વધારે સ્વાસ્થ્યપ્રદ હતું અને વધારે કેલરીઝ વાળું હતું. જે અત્યાર સુધીના જે હાલ જે બિયર્સ મળતા હોય છે તે ટાઈપનું બિયર નહોતું, કેમ કે આમાં આલ્કોહોલનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હતું. એટલે લોકોને વધારે નશો ચડતો ન હતો બિયર પીવાથી. પણ લોકો આરોગ્ય માટે, લોકો ખુશી કે કોઈ તહેવાર માટે પણ બિયર પીતા, કેમ કે તેનાથી મન પણ પ્રફુલ્લિત રહેતું હતું. તો આ છે બિયરની આખી કહાણી. ત્યારબાદ એ પ્રચલિત થતું ગયું અને આખા વિશ્વમાં તે ફેમસ થતું ગયું. પરંતુ ઓરિજિનેટેડ જો આપણે વાત કરીએ એના મૂળ, તો એના મૂળ ઇજિપ્તના મિશ્રથી શરૂ થયા હતા. લોકો વધારે ને વધારે ઘઉં અને જવની ખેતી કરવા માંડ્યા અને બિયર વધારે પ્રમાણમાં અહીંયા બનતું જ હતું, કેમ કે રાજાને પણ ખૂબ જ પસંદ પડ્યું. જોકે યુનાની લોકો પણ અહીંયા આવ્યા હતા, પરંતુ તેમને બિયર ખાસ અહીંયાનું પસંદ ન આવ્યું. તેમને આ સડેલા અનાજની સ્મેલ તેમાંથી એક ટિપિકલ આવતી હતી, કેમ કે એ લોકો આદિ હતા ફ્રૂટ બિયરના, એટલે એમને આ બિયર પસંદ પડ્યું ન હતું. મિશ્રમાં એક લિમિટેશન હતી, એક ત્યાંનું કહેવાય કે ત્યાંની એક મર્યાદા હતી કે અહીંયા એ લોકો જે દ્રાક્ષ છે તેની ખેતી નહોતા કરી શકતા કેટલાક એન્વાયરમેન્ટને કારણે, અને એટલા માટે તેઓ જવ અને ઘઉંની બિયર પીતા હતા. પરંતુ એ વધારે સ્વાસ્થ્યવર્ધક હતી ફ્રૂટ બિયરના કમ્પેરમાં. તો આ છે બિયરનો આખો ઇતિહાસ. જે લોકો બિયર્સ પીતા છે, જે લોકો બિયરના શોખીન છે એમના માટે પણ, અને જે લોકો નથી પીતા પરંતુ જે લોકો નોલેજ લે છે એમના માટે પણ, કેમ કે બિયર પ્રચલિત પીણું થઈ ગયું છે આખા વિશ્વમાં. તો આ છે બિયરની આખી કહાણી, એનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો ઇતિહાસ, જ્યાંથી એની શરૂઆત થઈ. ફરી થશે મુલાકાત. અજબ ગજબમાં રજા આપશો. નમસ્કાર.